તો આ તરફ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખેડા જિલ્લામાં। ત્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ, નડિયાદ શહેરમાં પણ 2 કલાકમાં 1 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે। મહુધામાં પણ 1.18 ઇંચ વરસાદ, ઠાસરા કઠલાલમાં પણ વરસાદ છે। આ ધોધમાર વરસાદને લઈ નડિયાદમાં પાણી વહેતા જોવા મળ્યા। નડિયાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ। તો નડિયાદ શહેરમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। નડિયાદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે। તો આ તરફ આણંદ શહેરમાં પણ ધોધમાર વરસાદ, આણંદના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। વલ્લભ વિદ્યાનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ યથાવત છે। તો આણંદમાં પણ વરસાદની શરૂઆત આજે વહેલી સવારથી જ આણંદ શહેરમાં વરસાદ ખાબક્યો છે અને ધોધમાર વરસાદથી જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ તો પાણી ભરાવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે। જળભરાવ અટકાવવા માટે પ્રશાસને ઘણા બધા પ્રયાસો કર્યા, પરંતુ હાલ તો આ પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાઓ પર સતત પાણી જોવા મળી રહ્યા છે। તો આ તરફ હવે ખેડા જિલ્લામાં જ્યારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે મહેમદાવાદ, મહુધા વિસ્તારમાં પણ જોરદાર વરસાદ ખાબક્યો। સિંહુજ, કેશરા, વાઠાવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ। ખેડા જિલ્લામાં 2 દિવસ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટની વચ્ચે હવે વરસાદની શરૂઆત થઈ છે। મહેમદાવાદ, મહુધા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। મહેમદાવાદના સિંહુજ, કેશરા, વાઠાવાડી સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે। જોકે હજુ પણ આગામી 2 દિવસ સુધી આ વરસાદી માહોલ યથાવત રહેશે। મંદિર પાસે રસ્તા પર જળભરાવ શરૂ, વરસાદી પાણી ભરાતા જનજીવન ઉપર વ્યાપક અસર। રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી। રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિકની ગતિમાં ઘટાડો થયો। થોડા જ વરસાદમાં મનપાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ। જો વરસાદ ચાલુ રહેશે તો નીચાણવાળા વિસ્તારમાં સ્થિતિ વિકટ બની શકે છે। આ દ્રશ્યો છે આણંદના મેઘરાજાની તોફાની બેટિંગ અહીં પણ જોવા મળી રહી છે। બેઠક મંદિર પાસે રસ્તા પર જળભરાવ શરૂ થઈ ચૂક્યો છે। વરસાદી પાણી ભરાયું છે, જેના કારણે જનજીવન ઉપર વ્યાપક અસર પડી રહી છે। રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે। રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિકની ગતિમાં પણ ઘટાડો થયો છે। થોડાક જ વરસાદમાં આ રીતે પાણી ભરાઈ ગયું, જેના કારણે મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। જો વરસાદ આવી જ રીતે ચાલુ રહેશે તો નીચાણવાળા વિસ્તારોની અંદર સ્થિતિ વિકટ બની શકે છે। તો હજુ તો શરૂઆત જ થઈ છે વરસાદની, અને આ સ્થિતિ જોવા મળી રહી છે આણંદમાં અનેક વિસ્તારોની અંદર જળભરાવ। તો ખેડા જિલ્લામાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ। ખેડાના માતર તાલુકા વિસ્તારમાં મુશળધાર વરસાદ। માતરના ભલાડા, પરિયેજ, લીંબાસી સહિતના વિસ્તારમાં વરસાદ। ભારે વરસાદને કારણે ડાંગરના પાકને નુકસાન જવાની ભીતિ। ડાંગ જિલ્લામાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ। ખેડાના માતર તાલુકા વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। હજી જલ્પેશ, ખેડાની અંદર ક્યાં ક્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અને શું સ્થિતિ છે? ચોક્કસ, જો વરસાદની વાત કરીએ તો જે રીતના આગાહી હતી તે જ પ્રમાણે આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। કહી શકાય કે ખેડાનું મુખ્ય મથક એટલે કે નડિયાદમાં પણ હાલ વરસાદ વરસી રહ્યો છે। સાથે સાથે ઠાસરા, મહુધા, મહેમદાવાદ, માતર સહિતના જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ માતરની જો વાત કરવામાં આવે તો આની પહેલાનું જે વરસાદનું બેટિંગ હતું તેમાં માતર તાલુકામાં વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું હતું, અને ક્યાંક ને ક્યાંક થોડા પાણી પણ ઉતર્યા હતા। એટલે ચોક્કસથી ખેડૂત જે છે તે ચિંતામાં હતો, પરંતુ પાણી ઉતરતાની સાથે જ ચિંતા મુક્ત પણ થયો હતો। પરંતુ આજે વહેલી સવારથી જે માતરના ભલાડા, પરિયેજ, લીંબાસી સહિતના જે વિસ્તારો છે, જે ગ્રામ્ય વિસ્તારો છે, તેમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। એટલે ફરીથી એક વખત ખેતરોમાં પણ જળભરાવ થવા પામ્યો છે। એટલે ચોક્કસ ફરી એક વખત જે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે, કારણ કે મોઘો મૂલો પાક હતો તે પાક તો પહેલા જ નષ્ટ થયો હતો, પરંતુ આ ફરીથી બીજા વરસાદમાં હવે
પાક છે તે પાક પણ રોપવાની ક્યાંક ને ક્યાંક તેમને વીતી નહીં શકે. મહત્વની વાત કરવામાં આવે સમગ્ર તાલુકા સમગ્ર ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ સવારથી જ વરસી રહ્યો છે, ત્યારે હવે જળ ભરાવની પણ સ્થિતિ અલગ અલગ જગ્યાઓએ જોવા મળી રહી છે. જી આભાર જલ્પેશ તમામ જાણકારી આપવા માટે. ખેડાના ડાકોરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ડાકોર મંદિરના મુખ્ય દ્વારની બહાર પાણી ભરાયેલા જોવા મળ્યા. કાલસર, આગરવા, નેસ અને ધુણાધારામાં પણ વરસાદ છે. આ તરફ સુઈ, રામપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો ડાકોરમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે. કાલસર, આગરવા, નેસ, ધુણાધરા, સુઈ, રામપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જે રીતના આગાહી કરવામાં આવી છે તે જ રીતના વરસાદ અત્યારે ખેડા જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે. મારી પાછળના દ્રશ્યો તમને આ જે દ્રશ્યો છે તે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના છે ને ડાકોરમાં જે રીતના વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને વાત કરવામાં આવે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરનું જે મુખ્ય મંદિર છે અને તેનો જે મુખ્ય દ્વાર છે તે મુખ્ય દ્વારની બહાર જ જે રીતના પાણી ભરાયા છે તમે જોઈ શકો છો કે અહીં આગળ ઘૂંટણસમાં પાણી ભરાયા છે. કહી શકાય કે હજારોની સંખ્યામાં ભક્તો અહીં આગળ દર્શન કરવા આવતા હોય છે અને આ જ રીતની પરિસ્થિતિ જે છે તે સર્જાતી હોય છે. મહત્વની વાત કરવામાં આવે કે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સહિત કાલસર, નેસ, ધુણાધરા, આગરવા, રામપુરા, સુઈ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં પણ હાલ વરસાદ જે રીતના વરસી રહ્યો છે એટલે કહી શકાય કે મેઘરાજાની જે ધમાકેદાર બેટિંગ છે તે શરૂ થઈ છે. જે રીતના આગાહી કરવામાં આવી છે આવનારા જે દિવસોમાં જે વરસાદ વરસવાની આગાહી જે કરવામાં આવી છે તે જ પ્રમાણે સવારથી જ યાત્રાધામ ડાકોરમાં ચોક્કસથી કહી શકાય કે જે રીતના આગાહી કરવામાં આવી હતી તે જ રીતના અત્યારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે એટલે ચોક્કસથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, ડાકોર.